બાકી ગયા 7:30 અને ઘોડીને થઈ ગયું છે રિટર્ન. અત્યારે તો રસ્તામાં શું જુઓ ફટાફટ ચાલે તારે ઘરે ભાઈ તો જાઉં સાજુ ઓફિસે આજ થોડું સારું છે એટલે ચલો ફટાફટથી આપણે જતા રહી ઘરે ને ભાઈ જઈ નીકળીએ આપણે જવાનું. ચલો નવડોને તૈયાર થઈ ગયો બીઓ કહ્યું દૂધ પી નીકળી જવા ઓફિસ સવારે નીકળ્યો હતો. જો બાઇક ગરમ મૂકી છે બાઇક ગરમ થશે એટલે નીકળી બહારથી પેન લઈ લઉં અસાઇનમેન્ટ લખવા દેવા વાંધો પેન પતી ગઈ છે એટલે તો ચલો આપણે નીકળીએ અત્યારે. ચાચુની આ પેન લેવા ઉભા રહી ગયા હતા ઘરે નીકળ્યા પછી 4 પેન લઈ લીધી, 2 બ્લેક અને 2 બ્લુ અને હવે નીકળી ગયા છે આપણે ઓફિસ જવા. જો અત્યારે તો રસ્તામાં શું ઓફિસ જાઉં છું તો ફટાફટથી જતા રહી ઓફિસે પછી તમને દેખાડું. ચલો ટેબલ સાફ કરવું છે બધું કરીશું એટલે ચલો ફટાફટથી જઈએ ઓફિસે. ઓફિસે પહોંચી ગયો કેટલા દિવસ પછી આવ્યો તો જો આ બધું ટેબલ ને બધું ગંદુ છે તો બધું સાફ કરી નાખીએ. ચલો મેં કીધું પેલા પીસી ચાલુ કરી દો. પીસી ચાલુ કરી મેં બેઠો તો પીસી ચાલુ થાય લાગી પીસી ચાલુ થઈ ગયું તો ચલો આપણે ફટાફટથી છે ને ટેબલ સાફ કરીને પછી કામે લાગી ગયા આપણે. ચલો 3 દાડાનું કામ ભેગું થયું હોય ને હવે નતા આવ્યા એટલે 4 દિવસ હતા શનિ રવિ સોમ 3 દાડા ન આવ્યા આપણે શુક્રવારે નહોતો આવ્યો સોરી હા શુક્ર શનિ રવિ સોમ 4 દાડા ન આવ્યા ને તો કામ ભેગું થયું હોય તો કરવા માંડીએ આપણે. ચલો ફટાફટથી ગાઈસ ટેબલને સાફ થઈ ગયું જુઓ અને ચોકડો લઈ લીધો છે એન્ટ્રી પાડવાની થોડીક એટલે તો ચલો એન્ટ્રી પાડી દઈએ પછી આપણે અસાઇનમેન્ટ લખવા બેસી જઈએ આપણે પાછા. ચલો ગાઈસ હું નીકળી ગયો છું ત્યારે સાહેબને કામથી બહાર જવાનું છે નથી આપણે ગયા હતા ને વટવા ગયા હતા અહીંયા કામ બાકી રહી ગયું છે તો એ કામ કરવા જવાનું છે પાછું આજે નીકળી ગયો છું. જો રસ્તામાં શું જવું છું તો દેખાતો નતો જોર હતા રસ્તામાં કેટલા દિવસ દેખાડું પોલ્યુશન છે કે નહીં આજે એ જોતા રહેશું આપણે. ચલો જતા રસ્તામાં પેટ્રોલ પૂરા રહી ગયો હતો પેટ્રોલ તો પૂરાઈ ગયું હવે હવા પૂરવા બહુ લાઈન લાંબી છે જુઓ બહુ લાંબી લાઈન છે તો ફટાફટથી લાઈન પૂરી થાય હવા આગળ જઈને હવા પૂરાઈ દઈ તો નીકળી આપણે વટવા જવાનું. ચલો પહોંચી ગયો તો રૂમાલ કાઢીને અંદર જઈને આપણે સાહેબ જોડે વાત કરી લઈએ. અંદર જઈને ચલો પાર્કિંગમાં બાઇક મૂકી દીધી હારે આપણી બાઇક છો તો ચલો અંદર જતા હવે ફટાફટ કામ પતી ગયું છે તો હવે નીકળું છું ઓફિસ જવા. પછી ઓફિસ જઈ એની પહેલાં ખાઈ આવું ઘરે જઈ ઘરે જઈને ખાઈ પછી તમને ફોન કરવાનો સાહેબને સાહેબ જેમ કે એમ કરશું પછી આપણે જતા રહીએ આપણે ઓફિસે. ચલો ભાઈ તમને જે છે વટવાથી નીકળી ગયો કામ પતાવીને જુઓ અહીંયા અત્યારે જુઓ નીકળી ગયો છું રસ્તામાં શું અત્યારે તો ફટાફટ ચાલો જતા રહે ઘરે જમીન ભાઈ સાહેબને ફોન જો સાહેબ જેમ કેમ કરશું પછી આપણે ચલો તારે નીકળી આપણે. ઘરે જમી લીધું જમીન હવે નીકળી ગયું પાછો ઘર ઓફિસ જવા માટે. રસ્તામાં શું જુઓ રોડ ક્રોસ કરું છું ફટાફટથી આપણે પછી પહોંચી જઈએ ઓફિસે. ત્યાં જઈને કામ કરું છું તો ઘણું કામ છે બહુ ભેગું થયું એટલે ચલો ફટાફટથી પહોંચી જઈએ આપણે ઓફિસે અને અહીંયા જઈને પછી કરીએ આપણે કંઈક કામ. ચલો ગાઈસ ઓફિસે આવી ગયો છું પાછો કામ કરીને તો હવે કામ કરવા માંડી બહારનું કામ પતાવીને ઘરે ખાઈને અહીંયા આવી ગયો. સાહેબ મેં કીધું સાહેબે કીધું કે તરત જવાનું ક્યાંય 2 દાડા સાહેબ બહાર ગયા છે એટલે તો પછી વસ્ત્રાલ પછી જવાનું છે તો ચલો અત્યારે આપણે કામ કરવા માંડીએ અંદર જઈને પાછા પછી આપણે કંઈક
હશે તો તમને દેખાડીશ. ચલો હું ઓફિસનો ટાઈમ પતી ગયો છે અને મેં ઓફિસ બંધ કરવા માંડ્યો છું. જો લાઇટ બાઇટ બંધ કરી, આ દરવાજો બંધ કરી દીધો. તો હવે નીકળી આપણે ઓફિસથી ઘર જવાનું. ચલો ભાઈ તમે રસ્તામાં દેખાડું. ચલો હું બાઇક ગરમ કરી નીકળી ગયો છું. જો ઓફિસેથી ઘરે જવાનું. રસ્તામાં શું આગળ સિગ્નલ બંધ છે, સિગ્નલ ઊભું રહેવું પડશે. ચલો ઊભા રહી જઈએ અને પછી સિગ્નલ ખુલે એટલે જતા રહી ઘરે આપણે. પછી તમને ઘરે જઈને મળું હવે સીધો. ચલો હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું હું હોઈ જાઉં. ઘરે આવી ગયો તો ખાઈ લીધું, બધું કરી લીધું હતું. તો હોવાનો ટાઈમ છે તો મેં કીધું હોઈ જાઉં. તો મેં કીધું બ્લોગ પૂરો કરીને દેખાડ દઉં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ